આ મારી છોકરા મજા આવી છે આ બે ટ્રેક્ટર હુસેલ આ છે તાર તું ખબર 30-25 હજાર નું ઘઉં 40,000 એક મજા આવી જવાની મારી છોકરા હું ઉપર છે ઉભા કતી આટલે બેહીએ હુસેલ કે ના તો એટલા માટે ઘેરથી કોથળો લગાવ્યો તો વળી વાત કરો છો હા બરોબર છે હારું આ તો 2 પાછાની બેજ મળી છે વાદા નહીં મળી 2 પણ એટલી બધી નહીં સળી એમ કોઈ કારણ તો મારા થઈ એટલી જ સળી છે હા તાર એ ઓમ રાખી ને ભોડા મરી ગયો ને તાર પછી આખો જા તડકો સા ધબ્બર હા તાર એ તડકાવાળી સમ મજામાં આ ખવાય રામ આ બાજુ મારે હેતર યાર તે ભૂયા પડે એટલે હું પેલું માર ખેતર હેડવા આવ્યો તો આ તારો બા ખેતર હેતો અરે ટ્રેક્ટર મરાઈ દઈએ કે શિયો અમે મેચો મી એટલે મેચો તો પાવ મત તો જબ્બર શોખ હતો લે મેચ માટે જ મરી જવું એમ કરતો એટલે તમને જોયા એટલે વારી હોય કે ના છે આટલું હું શેલથી છે હે સમ આટલું જો શેલથી છે હવે ઓને કેવું પડે ઓને 2 મિનિટ કેટલું હું શેલથી આટલું ટ્યુશન એક તોલું 25,000 નું 2 તોલાનું સૌ શેલ દેખાતું જ નહીં આવતો આ તો અંદર દબાઈ ખાડો છે અંદર વાળી હટ તારી નું જાય હાસુ બોલ કી રહ્યા હા શું 25,000 નું ઉછેલ 70 કે 65,000 ઘઉં તું તો ગોદા મારી છી યાર તું તો ઘઉં થયા 70 કે 65,000 એવું છે આવ તો કાળું ની માર્કેટ આઈજી હા સમ કાળો ગોળો લાવે છે એનો 4 પગાર પેલો આવે છે ઉપર બે હેડ આનું એવું એ લાવે છે એ તો ખાશે એટલે કાળું કોમ કરશે એ જ કરવાના છે જિંદગી પેલા બધા હું કહેતા પરિયા એમ કહેતા પાછા તો એમ ના કહેવાય તાર શું કહેવાનું બળિયા બધા કાળું બધી બળિયા એમ કહેવાનું હોય બધું આ તો અંદર ખાડો છે એટલે અંદર જતું રહ્યું અંદર ખાડામાં કાઢવું પડશે વેસવા બેસવાનું નહીં 50 લઈ લે 50 બધું હા નહીં યાર નામ જવા તો પોતરી મેળ પાડો યાર પોતરી આલ દીધું જા હકીકતમાં તાર હા નહીં તાણ આ તો તને એકાય પૂછી જી બીજો બધા પૂછે વળી વાત કરી એવું કરવું છે તાણ અલ્યા તું પીછું લે ઈકન હેલાઈ શું કરો અરે ભાઈ એ બુવા શું કરો છો કોઈ નહીં કરતા હું સેલ પૈસા ચાલો યાર હે પૈસા તો આલો મારે હા હુસેલ ના અરે પૈસા માંગે છે ને તો પણ એટલે આ તો ઇજ્જત હુસેલ કઢાય છે યાર પણ પૈસા નહીં હાલતા આ તો એવું કરવું છે તાર હા બરાબર કાળુભાઈ ત્યાં ઘઉં કઢાય છે પૈસા તો હાલો યાર એટલે આ વળી ચો ઇજ્જત કાઢવાય છે વળી હે સબ પૈસા લેવા એ તો પેલા ઘઉં કઢાય પૈસા નહીં હાલવાના ના હાલવાના એટલે તમારે ટ્રેક્ટર આવ્યું તું તારે વાહ ભાઈ વાહ ભાઈ તો ટ્રેક્ટર લાવી દીધું તારે સજ આપણે પેલરથી બાપ દાદાનું છે બરાબર પૈસા તો હાલો પણ હાલો સુધા તાર ભાઈ ઇજ્જત કાઢો શું આવે સુધા હોય એ કાઢી છે પણ તમે કાળા ઘોડાની વાત કરતા હતા એ પોતે જ કાળા ઘોડા જેવા છે અલા તારી ભલી થાય તારી મરી જાય સીધો હમણાં હા કાળું ઘોડો તારો બા કાળું ઘોડો છે કંજુસથી કાકડી હું કઈ જેટલી રાખી એ બધા ના બોલ તું બેન થાક ને ઘોડા મેલું છે હમણાં ના કઈ જોથી ના કઈ જો બે તો તારું ખેતર છે તારા ભાનું ખેતર છે તારા ભાનું ખેતર છે ગીરવાલી દેલશન મારી વાણી ઓ કાળુબા સાનો ગુસુતા મણી યાર આવડી હું લે હોકતી લે માર વેલા વિરાડ ના પૈસા લાગી શેઠ તો મને લાલી છે ને 4 મહિના થયા તે પૈસા નહીં હાલતા આલુ હાલી હેડો હું આલુ બધા દેવું કઈ બેઠો છે કાળુબા તા હે તારા બાનું શું જાય છે હું દેવું કઈ બે એ પાવર ના કર પટી જા લે નહીં બોલતા ના ચોરિયાડો પટી જાવ છે પેલા મારા પૈસા 4 મહિના થયા તાય પેલા આડી એવું ના મારે 4 મહિના પૈસા નહીં મળું કશું મારી છોકરાની ઇજ્જત કાઢે છે આડે ઇજ્જત કાઢે શી ખબર આમ આ સોઈ હેડ્યું સાઈડ હે તારું કરું હવે પછી ચાલો હું ગેલ ભાઈ ચાલ ઘેર આજે જા કાલે આજે હા પણ હું કહું છું હું એ હા બોલો તને નહીં કેતો તું હજી ઉપર કા હેડ આયો તો આવું દુલી તું શું આ નહીં નસા મારા
પૈસા અરે મળી જા તું અમને કે સાઈડ માં થોડું કડું વાક રહી આ પકડ બોલ અમે કે ગરદાન નો ડૂબું થઈએ અરે પણ હું વાયદો કર્યો છે. ના જાવ છે યાર થોડા એક ક્વાર્ટર ના 300 રૂપિયા દો હું તમારે આખું બધું પટી ગયું હોવ મારે તો દેવું ઘણું છે મહિનો સીટી ખેસ ચાલી લે હું એમ કે મેં કીધું તું દેવું ભરી આલી ખોટી વાત કરીએ તો હે ઓવા તું તારો બાપ પીન પૈસા લઈ રહ્યો તો પછી મારું કરવા પછી માર તો 300 રૂપિયા એ જા કોઈ નહીં આમ તો આ વિધની ને બાકી તો ના તો જ નહીં ચાલુ જા આજે કે હા 300 રૂપિયા હોદ ના આલુ નહીં જા ના મજા આવે એ બધું હોજ બોજ તો કોમે હોજ થાય તાન હા હો તો કોમ કરવાનું છે તાન કાણ યાર એ બધું મજા ના આવે યાર અલા હો થયો અલ્યા જેઠું ભાઈ તાવ ભાઈ જેઠા બાકી કી તારો ભા બા જેઠા બા રામ રામ જેઠા બા હાલો હુસેલ તો ઘણું કાઢી છે આ મારું સૌ સેલ મારું સહા તમારું છે કે મને ખાડો કર્યો છે હા હો ખાડો કરો અમે ખાડામાં જ પડવાના છે મને ભાઈ પેલા શેઠિયાનો ફોન આવ્યો તો સયા તમારે 500 બિયારણ બાકી હતો ખબર છે આજે બિયારણને 4 મહિના થઈ ગયા ઘઉં કાઢ ના ખાયા નહીં હુસેલ આલતા ફોન કર્યો નહીં ફોન ઉપાડતા આ શું કરવાનું તમને કરીએ કે કાલે જ હુસેલ કાલ રાતે પેલો ડમરો મારા ઘેર આવેલો કહો તે શેરણ જેઠા પાસે મને પતે આલો બધે આ તો હારું છે રૂબરૂ આવી ગયા તમારા હાલ આવ્યો તો? હે હાલ આવ્યો તો ડબલું અરે હા અરે માર પાસે આવીને જો હાલ તો માર કે નહીં એ તમે આવ જ કહું ગ્રાની યાર હાલ દેવું પડે કાળો ભાઈ ના ચાલે ને તમારે ઘઉં અરે હાલ દે ગણ યાર એ તો ગરીબ નહીં આ કોણ હું હવે હાલ દે આ હુસેલ ઘઉં વેચીને વળી હાલ દે એટલા તમે તાલેવાર પૈસા વાળા હોય લેતા તો સાહેબ બાવજી કસમ નહીં હાલતા તમે પૈસા ખરું છે યાર ખરું છે સાચી વાત છે કોટન ની મળે નાખી દે હું તો જતો ધને પટાઈ દેજો દારૂ લઈને દો તારો બા ના દારૂ જેમ મન દો તો નિમ દો ના ના તું આપણે ભાઈ સિંહ યાર તું તને બધું મળી એ ચાલ દે પોટલી હે હા આ તો લેટ વસે 20 રૂપિયા પોટલી મળે તો ગમે તો તો ઓનો કો અલખાનો કોઈ ભરોસો નહીં ડેલી કે તું છૂટની ગયો અમે એ બધું ભાઈ ઓનો તો આપણે ના જોવાનું જો તે પૈસાનું કરો ને તમારી મકાઈ ઉભી છે આ મકાઈ કપાઈ જાય બધી પાછી નીમ એ ભાઈ મારી જાય યાર તો ભાગ ગયો છે મારો તારો બાપ ભાગ ગયો નહીં તારે કોણ છે તાર તો? મારી સવાલી બધી મારી સોબતથી પડી ખેતર કોનું છે? લકા એક કિલો આપા લોબે હોટ થઈ ગયેલા ખેતર કોનું છે? દારૂ લઈને આવો, તઈને દારૂ ત્રણ લઈને દારૂ લઈને આવો, હું તો જઉં છું ઘેર ના ભાઈ આવો. આ તારી માની છોકર છે ઓય અલ્યા મને બહુ હું કહેતો તો મારા તો પેલા કાળિયા પાસેથી પૈસા લેવાના છે અમે કાળિયો મને પૈસા લઈ દે કા એટલે હું તો કાળો ઘોડો લાવું છું શિયો ઘોડો લાવતો હલ્યા તો હું આળખો તું તો હું લાવતો સાયકલ ના લાવવાનો તું યાર કાળો શાર પગાળો લાવ અલ્યા મને પેલો અળખો કહેતો તો હું આ તો ચિયો ઘોડો લાવે મને ખબર શિયો બે વળી તારી અલ્યા કાળો ઘોડો કે ગમમાં જોતા રહેજે એવો ઘોડો લાવી એમ કહેતો ઇના પર બેહી જા ધબડાક 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 બે ઉપર જાય લે મૂર્ખા હા ધબડાક પૈસા ધબડાક સાના આલે એ મળી જા હાથ કે કાલે હા તો મળી જાવ તો હું જાઉં છું ને કમા હું ટ્રેક્ટર હું સિલ્વર દે પાછો એ પર દેજો પછી માં ઘેર મેલ દેજો હા પેલા બધ તારા ઘેર મેલતા હોય ને કે મૂર્ખા મેલું છું હમણાં તારી હું પેલા મોકલું છું ના એમ ના એ અત્યારે આવું છે ભાઈ એ લોકો પૈસા લેવા માટે તમે પૈસા દેજે તું કશું નહીં હા હું જાઉં છું તું આયરા આવા દો તારે આ બે મારી તો મારી હતી ત્રણ મારી જબ તું યોની બાતની તાકા હુસેલ ના ડીમ બતાવ હા આ બે વાદે મને તાર બોલતા રે એટલો બધો કરા આ માર હુસેલ ઉપર જે કાળુભાઈ નું હુસેલ આ ખબર નહીં ઓલા કાળુભાઈ લખીને માં છત્રી પાડ્યા ફળ બત્રી હા આવા દે આ તો ત્રણ પીના ઉજા હું કર લે તાર હુસેલ ના તો ખરા કાળુભાઈ એક તો પૈસા હાલતા નહીં ને હોય ઊંઘી જાય છે આ વાત તો જવું જ છે આ પૈસા વળી ઈ ગયા હિલાવી કાળો એ કાળો અલ્યા પૈસા હાલ ઊભો થા તારો બાદનમાં બે વખત આવશે પસંદ નાખો પડે યો ટ્રેક્ટર વાળો શેઠિયો બોલે છે ઉઠા કે ને ઉભો કરે પીયો શીખું છું આજે ઉભો કાઢ્યો તારો ભાવ ઉભો કરે લે થા ઉભો અરે ઊભો તો થા પણ યાર તું ઉભો કર ઉભો કર લે વધારે થઈ ગયું મજા થઈ ગઈ લે આપણે ટ્રેક્ટર ના પૈસા ટ્રેક્ટર તો નહીં ભાઈ માર કરતા અરે પૈસા પૈસા હા અલે આ હું છે લેજે ફીસવાની મના લેને ખુશીલ બધું જાકો છે હું આ મરો છી તાર માં જે અરે પણ તું પૈસા હાલ તું ધક્કો કે હે ધક્કો ચાલે મારી તારી ભલી થાય તારી હે પૈસા હાલવા શીખ ધક્કો કે જાય બીજો જો ની તાર તારા પર હે ધક્કો કે તું
તું સમજાય પૈસા હાલતા ને એ સોડા માર ખાઈ ગયો છું હું તો પૈસા નહીં હાલતા યાર ટ્રેક્ટર ના તારી માની છો કઈ કહું છું તું ઘેર જતો રે હા તું સાચ તું ધક્કો ચાલે મારે એ તું આગળ તું પીયો છું હું નહીં પીયો પાછું લાઈન ફેંકી દે મોં. તું ઓલા બધા કાલ બધા? હાલત યાર હે તું તું લેવા આવી લેવાય વગર પકડ ઉપાય નથી ના આવ તો વગર કોમ ની પડી પૈસા મુતા નાલ દે પર એક પગ ઓર હાથ પગ પકડે હોય છે બના કે દે હું શું કરી કેવું કે ચાલે કહું પકડ કરો એટલે આવ પકડ કરો ઓલા મારા પૈસા માંગવા હતા ને મને મારીને જતા રહે આ હું છે તારો બાપુ તો અલે આ ગોરા કેરી પૈસા હા આ પૈસા આલી છે પેલા મારા સા શેઠ હા પેલા શેઠ મારા સા હા હારા પૈસા લેવા હા પૈસા હે લેવા નહીં લેવા હા ઉપર આથી ઉપર તારો ભાત છે તારી વડી જતા કે સપ્પલે મારા છે વળી આપણે ડાક વળી છે એટલે હા હાલો મને વાગે સપ્પલ હાલો હું તો હેવી લાવ છું એક તો આ પડી સપ્પલ પહેરવાનો હોય કાળિયા બુટ્ટા પહેરો અરે ના મજા આવી યાર પૈસા તો મોટા નાલ દે પાછો એક વખત હાલ હું છે કયું સાલા મન તારે આડવો કે યાર હેડ પાછા દીએ હું શું કરી ગાલી બેસો પેલી સાઈડ પડે બરોબર હા આવતા લાગે આઈ જે ખાલી ઈ આડી વાત તો નહીં કોઈ કરતો તો અલ્યા નહીં કરતો ખુશ અરે મરી ગયો રે અરે જબકરા એ ના અલ્યા મોરંડે રે અરે તારી ને બસ તારો ભાવ મરી ગયો અરે પૈસા નહીં હાલતા નો લે જે તું કીધા તે કર અલ્યા મારા પૈસા તો હાલતા નહીં ના હું પૈસા આલું રે આમાં જે તું આમાં ને ક્યાં તો લાવણ ક્યાં જો ક્યાં તો ના હજી આ ચપ્પલ લીધું પાછું અરે આ જબકરા માંગી તો લે ભાઈ હું ગાલા જજો કાતો એ ભાઈ કાળો માં એ કાળો માં મને હુસેન માં મારો લે આ તો અમાય આબા દે ભાઈ આબા જાવ ભાઈ આબા જાવ બધા પૈસા તો અબે આવતા નહીં ઓ ભોળા ભાઈ તું બધે એક બાજુ તાન જો કલા બોલ ભાઈ જવા લાઈન સર હું છે સંભળાય માર ભાઈ કાળો ભાઈ જાવ બાજુ હે આ બધા લાવો આ વળી જો મારા આયા છે તે હવાના બધા હેડ કરો છો ભાઈ આ બતા આવો તઈ પેલા આમાં તય હવાના કાળો ભાઈ પણ હેડ કરો હું તમાર હું લેવાનું બાકી છે પૈસા નહીં હાલ તો ફેંકી અરે દે ભાઈ ઉભો તો રહે તારે હું લેવાનું છે પૈસા નહીં હાલતા યાર કેટલા બાકી છે 5000 રૂપિયા કાળો ભાઈ બાકી છે તું મુઈ નાલ દો હેડ માર હા ભરા અલ્યા પૈસા ના આલું યાર હા ભર દો મારો ભાઈ ની આલો જા તમ તું હા ભરતો ખરો તું એક તો હા ભરતો નહીં ને ના એ તાન પૈસા નહીં લેવા બધે બાકી હે તાર મહેંગા થી હેડ હેના બાકી છે એ હુસેન માં ફેંકી દે અલે હેના બાકી છે ગૌ કાઢા તાઈ ના આપી દેવા પડે યાર આપી દઉં છું આપી દે અરે કાં? મારો મત હુસેન માં ફેંકે યાર વાત કરે છે યાર ભાઈ એવું નહીં કરવાનું તમે મારો તો બધું ભાઈ એવું નહીં કરવાનું તમારે ભાઈ તમારે હેના તમે હું લેવા આ હું લેવા આવું સાહેબ શી ખબર ભાઈ તમારું છે બોલાઈ ગયો અરે કા ભાઈ બે ક્વાર્ટર માં આવ્યા છે કોને ભાઈ ને એટલે બે મીઠાઈ એ બધું કોટો આ ઉઘરાણી કરવા તું બીજો લઈને આવ્યા હાજી તાર તમારું પૈસા છે નહીં હાલતો અરે 7000 રૂપિયા બાકી છે 4 મહિનો ના હાલતો જ નહીં હેના બાકી છે અરે પેલો હું લીધું રે તુરા દે દક્ષિણ યાર. ખબર ખાતર તારા શેઠ હારી વાત થીતી આ ભાઈને બિયારણ ને ખાતર ને બધું આલ્યું છે અરે હું પૈસા આલ દો પેલા મસાણા પૈસા આપ્યા હાલ આલું. અત્યારે વાયદો કરો ભાઈ આ બધું રોજ જફા ના જોવો બે મીઠાઈ ડબ્બા? પૈસા આલું. હાલ એ એ ભાઈ, બરાબર કે મું તો આ પૈસા બાજુ. એ લાગી પસાડમાં માર સંભળે ખોઈ નાખી હા હા ભાઈ તને આલે પસા ભા પસા તું પસા પસા આખા ધોધ ગામમાં ખોલી નાખો છો એને ને. આખા ગામમાં આ દોડ્યો છે બોલ કાળુ ભાઈ હું સા બધું આ ભાઈનું આ ભાઈનું આ ભાઈનું ભાઈ આ ભાઈ કોઈ નહીં આ તો દારૂ રહ્યો છે અલે આ ભાઈ છોટ્યો નહીં આ હા. પેલા ભાઈનું શું એ ભાઈ કહું છું અત્યારે મારશે ને દેવું વધ્યું છે છે હા પણ આ હું સેલ વેચીને ઘઉં વેચીને પૈસા આવશે હું યો ના લીધે
ટકા આલ દે 100% આલ દે. ના આયા તો મરી જાય. એ ભાઈ આટલા ટાઈમ તમે ઉભા રહ્યા છો તાણ. હા તમારા હિયાળામાં સોમાહામાં બધી કરી શકતા તમે બે તમારે બાકી 6 મહિના નથી હા આ તો આ વસ્તુ મળી જાવ વચ્ચે બોલ ના કરવાનું જો હું સરપંચ તરીકે તમને પતાઈ આલું છું હા ભાઈ તમારા કેટલા બાકી છે 7,500 રૂપિયા 7.5 ક્યારના બાકી છે 4 મહિનાના. એ ભાઈ હાબરા ભાઈ તો હાબરા તાર હું બાકી તારા હું બાકી છે ઓને તમે વાયદો જ કરાવો છો હા કોટન ચડાઈને લપેટામ લઈ લે પાછો હું સરપંચ છું કાઢ લો રે. તું ઉભો રહે કે ભાઈ એ કેસ કરી તો જવું છે મોય તો એ મારા ઉપર કેસ કરતા મારા ઉપર કેસ કરે છે. હું તો સરપંચ છું મારા પણ નહીં થાય સાચી વાત. તો તમે કોકની વસ્તુ લીધો તો આપણે પૈસા આપી દેવા પડે બોરિયા. કોકની વસ્તુ લીધી હોય તો પૈસા આપી દેવા પડે તો પેલા ભાઈનું તમે ટ્રેક્ટર હિયાળા મહિને મકાઈ કાઢી આપી આ ટાઈમે તો ઘઉં કાઢી આપ્યા આ ભાઈ તમે ખાતર બિયારણ બધું આલી છે સમજ આ તો શું છે અરે, આ તો 200 રૂપિયા વાળા છે 12 રૂપિયા એવું લે મને તો મારવા આવે હુસેનમાં ફેંક. હા તો મકાઈ સાજી મકાઈમાં પેલું કર્યું તમે મકાઈ વેચી મારી. એક જ ના લ્યા હાલો આજે ઘઉં કાઢે ઘઉં માપી દેવા પડે પૈસા આલ દે તો આ માલ દે. હા બાજુ કપા પકડે છે કોણ થઈ ગયા છે તારું ભા બાજુ હું તમને શું કહું છું હું તમારે કાલ કે પંદર હુસેલ વેચીને આલ દે. હા. તો શેઠ ને એમ કહેજો બા ઘેર બેન ના મોકલતા અમે. આ ખોટી આ વાત તો જો થાય તારું છે. એટલા માટે કહીએ છે આપણે કોઈક બાકી આલે કોઈ પણ વસ્તુ આપવા એનો ટાઈમ થાય એટલે લેટ તો બધું થતું હોય છે બરોબર. પણ 2-4 મહિનો 2 મહિને 4 મહિને જેમ જેમ થોડું ઘણું થાય આપી દેવું પડે તો કોઈ જગ્યાએ આ ઉઘરણી આપણા ઘેર ના આવે આ ભાઈ ને ભલે ટ્રેક્ટર લઈને તારા અહીં આવ્યો પણ એને ડીઝલ તો બળી કા બીજું ગહમણ નહીં લેતો ડીઝલ ના પૈસા આપી દેવા પડે કા આ ભાઈને તમે બિયારણ લાવ્યા છો ખાતર ને બાતર બધું લાવ્યા છે તો એને ઘરનું થયું કા તો તમારે આપી દેવું પડે કે આપી દેવું પડે આપી દેવું પડે આમાં. તો તમે તમારે ટાઈમ ટુ ટાઈમ પૈસા આપી દો ને આ બધું ના શું ભાઈ યાર આ બધું આપી દે હું ટાઈમ ટુ ટાઈમ તમને પૈસા આપી. તો મિત્રો હુસેલમાં પડી ગઈ ખાણવા આખા શરીરમાં. પાછા. તો મિત્રો આપણે ગમે તેમ પૈસા બાકી આપે બાકી તો હાવ કોઈ હાલે પણ આપણે હોમ વ્યાજ રાખવું પડે. સાચી વાત કે છે ઠાપા? સાચી વાત છે ને ભાઈ આપણે લઈએ તો પૈસા ના હાલે. તમારે જો વ્યવહાર ના રખાય તું સોઈ જતા રહે. તો આ વિડીયો ખાલી અમે એક રમૂજ માટે બનાવ્યો તો વિડીયો ગમે ને તો લાઈક ને શેર સબસ્ક્રાઇબ કરી દેજો. જય રામ આપે.